કેમ છો મિત્રો? મજામાં જશો. અમારા વિડીયો જોતા હોય એટલે મજામાં જ હોય. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આવ્યા છીએ આપણે હનુમાનગાળા, અને આજે તો હું પહેલી વાર આવ્યો છું હનુમાનગાળા. અને મારી સાથે મારા મિત્રો પણ લાટ છે, મારા ફ્રેન્ડ સર્કલમાંથી છે. અને આ બધા લોકો આવ્યા છે, એ બધા પહેલી વાર જ આવેલા છે, અને હું પહેલી વાર જ આવ્યો છું. અને આપણે જાવી જંગલમાં, અને મંદિર થોડુંક જંગલની અંદર આવેલું છે. અને જાવી જંગલમાં અને તમને દર્શન કરાવી. હનુમાન દાદા છે, હનુમાન દાદા મંદિર. જી હનુમાન દાદાનું મંદિર છે. અને બીજું કઈ મંદિર એવું? હજી કાળભૈરવ દાદાનું પણ મંદિર છે. કાળભૈરવ દાદાનું મંદિર છે. અને આગળ તમને વ્યૂ દેખાડું. આગળનો થોડોક તડકો આવે છે. જોઈ રહ્યા છો એનું વિશાળ જંગલ. એનું પાછળનું બેકગ્રાઉન્ડ જોવો તો એક નંબર આવે છે. અમારા ભાઈબંધ કાંઈક પૂછ્યું, હું તમારે કેવું? જી, આજે હનુમાનગાળો કહેવાય ને, એમાં આપણા વાંદરા પણ જોવા મળે, સિંહ પણ જોવા મળે, એવું પણ જોવા મળે છે. અને નજારો અમે પહેલી વાર જોયું, મને બહુ દિલથી મજા આવી. મજા આવી? હા, બહુ મજા આવી, આનંદ આવ્યો. કેટલી વાર આવ્યા? જે પહેલી વાર આવ્યો છું, અને મને એમ થાય છે કે વાહ, હું ગીરમાં આવી ગયો, મને એવું લાગે છે. એવું? જી. અને એક હજી એક છે આપણે યારે. ઓહો, થોડોક શરમાય છે. એ કઈ કે નહીં, કારણ કે થોડોક શરમાય એવો માણસ છે. અને અમારા હજી એક અંકિતભાઈ. હા મિત્રો, હું છું તમારો પ્રિય અંકિત ને રોહિતભાઈ ને અમારા ફ્રેન્ડ સર્કલ સાથે જઈ રહ્યા છીએ બ્લોગ બનાવવા માટે. પ્રિય કેટલા થઈ ગયા? આ તો શર્મા એટલે લગભગ તો વિડીયોમાં આવશે જ નહીં. આવવાનું જ ન હોય, આપણે કોઈ દી નહીં આવે. જેટલા લોકો અમારા વિડીયો જોતા હોય એ વિડીયોમાં બધા સપોર્ટ કરજો. અને આગળ શેર પણ કરજો. થોડોક શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. હા મિત્રો, કેરીઓ એનું લાગડું હવનમાં પણ કામ આવે છે. આ વિશાળ જંગલમાં જોવા મળે છે. વિશાળ જંગલમાં જોવા મળે, ગામડામાં જોવા મળે નહીં કઈ. એમ આની વાડીએ બહુ છે ભાઈ, જેને જરૂર હોય લઈ આવજો. આની વાડીએથી હવનમાં કામ આવે કા? હવન જેને કરવો હોય લઈ આવજો. અમારા ગામમાં તો લોકો ગોતતા હોય છે, પણ આ વિશાળ જંગલમાં તમને આવા ખેરના ઝાડવા પણ જોવા મળે છે. હા ભાઈ વાહ, જંગલ તો જોરદાર છે, જોવાની મજા આવે એવું છે. ક્યારેક આવો તમે પણ. હવે ટૂંક સમયમાં આપણને હનુમાનજીના દર્શન થવાના છે. ટૂંક સમયની અંદર આપણે હનુમાનજી દાદાના દર્શન થવાના છે, એટલે વિડીયોમાં આગળ બનાવી રહેજો. હનુમાનજી દાદાની ધજા દેખાઈ ગઈ તો મંદિર એટલામાં ઓરું જ હોવું જોઈએ. ટેકરી પણ બહુ મસ્ત છે. ઓહો, એનું વ્યૂ જુઓ. અહીંયા ઘણા લોકો આવે એટલે આવી ટેકરી બનાવે. એકાદી આપણે બનાવી નાખી. પકડો. હા યાર, યુટ્યુબર ભાઈ. તમે આવો અહીંયા એટલે આવી રીતના ટેકરી બનાવી નાખજો. જેટલા માલ લેવાય ને એટલા માલનો તમારે બંગલો ઘરે થાય. મિત્રો જોઈ રહ્યા છો, હવે ટેકરી બનાવી એવા અમારા રોહિતજી પણ ટેકરી બનાવી રહ્યા છે. ઉભા રહેજો ભાઈ, માળ ઊંધો થઈ ગયો. કેટલા માળ ગણો? ઉભા રહો. 1 2 3 4 5 6 7 માળનો આપણે બંગલો થવાનો છે. 7 માળ કર્યા છે આપણે. એવું દાદા હનુમાનજી મહારાજ કહે છે કે જેટલી ટેકરી કરો એક દિન સમયે તમારે એટલું થાય. ઉપલા માળા વાળા ભાઈ રહેવા આવશે. તો એ ભાઈ બનાવ્યો છે. આ ભાઈ પણ રહેવા આવવાના છે. કોકનો બંગલો મેં ઉપાડી લીધો, એ પડી ગયો. આમાં જયસુખભાઈ બનાવે છે, પણ એનાથી કઈ બંગલો બનશે નહીં. એટલે મને લાગે એને ઘરે કોઈ બંગલા નહીં બને. કેમ લાગે? અરે ભાઈ, આમ જો પૈસા વાળી પાર્ટી કેમ તો જયસુખભાઈ ઘરે તો 10 માળનો બંગલો અને ફોર્ચ્યુનર સિવાય તો હાલતા નથી. બનાવ્યો તો કેટલા છે? 1 2 3 4 5. સપનું તમારું બહુ ઊંચું છે, સાકાર થશે. તો મિત્રો, આપણે હનુમાનજી દાદાના મંદિરે આવ્યા હોય અને એવા હનુમાનજીના ભગતના દર્શન આપણને ન થાય એવું તો બને જ નહીં કોઈ દી. અને થોડો ખાં ચડી ગયો છે, કારણ કે બહુ લાંબુ હાલીને આવ્યા. અને હનુમાનજીના ભગત જોવા ન મળે એવું બને જ નહીં. જો તમને દેખાડું, જુઓ
જય जय श्री राम। તો મિત્રો હનુમાનજી દાદાના ભગતની વાત કરી તો આપણે તો કાંઈ ન કહેવાય. મોટામાં મોટા ભગત જોવા હોય તો જો આનાથી મોટા ભગત કોઈ નથી. એક અહીંયા છે પૂરી સંખ્યા પૂરી સેના અહીંયા છે અને થોડાક અહીંયા વધુ છે 1 2 3 ને 4 ઘણા બધા છે ને. હવે આગળ જાવી તમને દેખાડ્યા હનુમાનજીના ભગત અને હવે જાવી સીધા હનુમાન દાદાના મંદિરે અને આગળ જાવી. ઓહો મિત્રો એનો ડુંગરો વિશાળ ડુંગરો તમે જો કેવડો ડુંગરો હું ભાઈ જરા કયો તમે. હા, હનુમાનજી મહારાજ ની ખાસિયત એવી છે, એક ભાઈ પેલા ગોવાળ ભેંસ ચરતા હતા, તે ભેંસ ઉપરથી પડી ગઈ હતી અને એક તેલનો ડબ્બો માન્યો હતો, તે હેઠે ભેંસ જોઈ તો સરતી હતી. આ મેન ખાસિયત. જય હનુમાનજી મહારાજ. જય હનુમાનજી મહારાજ. તમે સાંભળ્યું મારા દોસ્તારે મારા ભાઈબંધે એવું કીધું કે ઉપરથી ભેંસ પડી હતી આ ડુંગરા ઉપરથી અને ભેંસ તો નીચે સરતી હતી. એક તેલનો ડબ્બો માન્યો હતો અને હેઠે બે એમની જ હતી અને સરતી હતી. બોલો શું કેવું અંકિતભાઈ? અને આગળ તમને દેખાડું કાળભૈરવ દાદાનું મંદિર અહીંથી દેખાય છે થોડુંક. તો મિત્રો અહીંયા આવી ગયું છે કાળભૈરવ દાદાનું મંદિર. તમને અહીંયા હાલમાં કાળભૈરવ દાદાના મંદિરના દર્શન કરાવી દઉં અને હું પણ કરી લઉં. મિત્રો દર્શન કરવાની પહેલા આપણે સપના બૂટ જે પહેર્યા હોય કાઢીને દર્શન કરવા જરૂરી છે. કાળભૈરવ દાદા અમારી યુટ્યુબ ચેનલને આગળ વધારજો, સબસ્ક્રાઈબર મળી જાવ ઓલી આમતા. તો ફિલહાલ મિત્રો આપણે પૂગી ગયા છીએ હનુમાન દાદા અને તમને હનુમાનજી દાદાના આવા દર્શન કરાવું. દર્શક મિત્રો, આપણે જોઈ રહ્યા છો આ છે હનુમાનજી મહારાજ અને એમ કહેવાય છે હનુમાન ગાળો, ત્યાં સાક્ષાત હનુમાનજી મહારાજ બાપુનું આ બાપુ છે. બાપુનું એવું કેવું છે કે અહીંયા મંદિર એટલું જૂનું છે કે એની કાંઈ સીમા નથી. બાપુ લગભગ અહીંયા એમ કહે છે હું 40 વર્ષથી આસપાસ હું અહીંયા મંદિરે કે સેવા પૂજા કરું છું. અને બાપુનું એવું કેવું છે કે આ મંદિર જ્યારે પાંડવો અહીંયા આવ્યા હતા ત્યારે હનુમાનજીએ સાક્ષાત અહીંયા દર્શન દીધા હતા, એ સમયનું આ જૂનું મંદિર છે એવું પૌરાણિકમાં કહેવામાં આવ્યું છે, એવું બાપુ કહે છે. કે ગોવાળ વર્ષો જૂની વાતો છે. ગોવાળ ભેંસ ચરતા હતા અને ભેંસ ઉપરથી ભેગ તમે જોઈ રહ્યા છો, બહુ ઊંચી ભેગ છે, ત્યાંથી ભેંસ પડી ગઈ હતી. ઓહો જી, ભેંસ પડી ગઈ હતી અને ત્યારબાદ એવું કીધું કે એક તેલનો ડબ્બો હનુમાન દાદાને ચડાવાય તો ભેંસ ને કાંઈ ન થયું અને ભેંસ નીચે આવીને જોઈતી હતી. એવો દાદાનો પણ પરિચય પણ જોવા મળશે. જય સિયારામ. જય સિયારામ. તો ફિલહાલ મિત્રો મારા ભાઈબંધે એનું ઇન્ટરવ્યૂ દીધું છે અને એનો ઇતિહાસની તમને વાત કરી તો કેવું લાગ્યું તમને કોમેન્ટમાં જણાવજો. અને હવે અહીંયા બધે ફોટોગ્રાફીનું કામ ચાલુ કર્યું છે અને ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંથી તમને આગેથી એનો હનુમાન દાદાનો વ્યૂ દેખાડું તો જો કે કેવી રીતના અહીં બેઠા છે ભેખમાં. હાવ ડુંગરાની ભેખમાં છે અને ડુંગરો કેટલો ઊંચો છે એ તમે જો. તો
મોટો અને વિશાળ ડુંગરો છે. તમને અમારો વિડીયો એને કેવો લાગ્યો? હનુમાન દાદાના તમને આજે દર્શન કરાવ્યા અને કેવા હનુમાનગઢાએ આવ્યા હતા અને હનુમાન દાદાના તમને દર્શન કરાવ્યા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજના વિડીયો માટે એટલું જ. મળી નવા વિડીયોમાં ત્યાં લગન. બાય. જય હનુમાન દાદા, જય માતાજી.